ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ માસમાં પ્રથમ રવિવારે લેવાતું વ્રત વીરપસલીનું વ્રત, જે 7 દિવસ સુધી ચાલે છે। ભાઈ બહેનના આ પવિત્ર પ્રેમનું પ્રતીક આ વીરપસલીના વ્રતને માનવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે આ વીરપસલીની વાર્તા કથા સાંભળીશું, મહાત્મય જાણીશું। પરંતુ કથા શરૂ કરતાં પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં તમારા ભાઈ માટે કંઈક ના કંઈક સંદેશ અવશ્ય લખી લેજો। તો ચાલો આજનો વિડીયો આરંભ કરીએ। આ વ્રત શ્રાવણ માસના કોઈપણ રવિવારથી આ વ્રત કરી શકાય છે। બીજા રવિવારે તેના પૂર્ણાહુતિ થાય છે। ભાઈના લાંબા આયુષ્ય અને કલ્યાણ માટે બહેનો આ વ્રત કરતી હોય છે। ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે। જો કોઈ બહેનને ભાઈ ન હોય તો ધર્મના ભાઈ માટે પણ આ વ્રત કરી શકાય છે। પૌરાણિક કથા અનુસાર એક ગામમાં એક પટેલ રહેતો હતો। તેને 7 દીકરા અને 1 દીકરી હતી। પટેલે બધાને પરણાવી દીધા અને થોડા સમય પછી પટેલનું મૃત્યુ થયું। દીકરીના સાસરિયામાં દુઃખ અને કંકાસ હોવાથી તે પિયરમાં આવી તેના ભાઈઓ સાથે રહેતી હતી। પરંતુ 6 ભાઈઓ લુચ્ચા અને કપટી હતા અને ભાભીઓ પણ જબરીઓ હતી। નાનો ભાઈ અને ભાભી દયાળુ અને ભલા હતા। બધા ભાઈઓ અલગ રહેતા હતા। મા, બહેન અને નાના ભાઈ ભાભી ચારે એક સાથે રહેતા હતા। નાના ભાઈને ગામમાં એક નાની દુકાન હતી અને તેમાં પણ માંડ પૂરું થતું હતું, જ્યારે મોટા ભાઈઓ છળ કપડથી ખૂબ પૈસા કમાઈને બેસી ગયા હતા। નાના ભાઈથી ઘરનું પૂરું ન થતાં બહેનને થયું કે હું કંઈક કામ કરું તો ભાઈને મદદ થાય। આથી તે મોટા ભાઈઓ પાસે કામ માંગવા ગઈ તો ભાભીએ અભિમાનથી કહ્યું, નણંદબા, તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો। બહેનને તો નાના ભાઈને મદદ થાય તે આશ્રયથી ઢોર ચારવાનું શરૂ કર્યું। બહેને તો ઢોર ચારવાનું કામ સ્વીકારી લીધું। ઢોર ચરાવીને સાંજે ઘેરે આવતી અને ભાભીઓ જે વધ્યું ઘટ્યું આપતી તે ઘરે આવી વહેંચીને ખાઈ લેતા। એક દિવસ તે નદી કાંઠે ઢોર ચરાવતી હતી। ત્યાં તેને કેટલીક બહેનોને વ્રત કરતા જોઈને પૂછ્યું, બહેનો, તમે આ શેનું વ્રત કરો છો? તેમાંથી એક બહેને કહ્યું, આ વીરપસલીનું વ્રત છે। અમે વીરપસલીના દોરો લીધા છે। એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય તેટલું અનાજ રાંધીને ખાઈશું। બહેને કહ્યું, એનાથી શું લાભ થાય? છોકરીઓએ કહ્યું, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈનું આખું વર્ષ સુખ શાંતિમાં પસાર થાય। મારે આ વ્રત કરવું છે, કેમ કરાય વ્રત? બહેનો, તમે મને આ વ્રતની વિધિ કહેવાની કૃપા કરો। છોકરીએ કહ્યું, આ વ્રતમાં દોરાની 8 શેરો લઈ તેની 8 ગાંઠો વાળવી અને 8 દિવસ રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો, એ પછી જ જમી શકાય। 8 દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો। આમ કહી તેને 8 દોરા બનાવી આપ્યા અને કહ્યું, આમના 7 દોરા તમારા ભાઈઓના કાંડે બાંધજો અને 8મો દોરો 8 દિવસ પછી પીપળે બાંધી દેજો। બહેને હરખભેર એ દોરા લઈ લીધા અને ત્યાંથી ઘરે આવી સાંજે વીરપસલીનું વ્રત રાખ્યું છે એમ જણાવી ધૂપ દેવાતા રાખવાનું કહ્યું। એવામાં તેની એક ભાભી આવી ચડી અને આ વ્રતની વાત સાંભળી ગઈ। આથી એને જતાં જતાં ચૂલામાં પાણી નાખી દેવતાને ઠારી દીધો। બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈને પાણી રેડ્યું હતું। તે સમજી ગઈ કે જરૂર આ તેની ભાભીના કારનામા હશે। આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ દઈ પછી જમવા બેઠી। 8 દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો। હવે વ્રત ઉજવવાનું હતું, આથી તેણે માને કહ્યું, માં, આજે મારે વ્રત ઉજવવાનું છે, તે માટે હું મારા ભાઈઓને દોરો બાંધી આવું। બહેન તો હરખાતી ભાઈના ઘરે ગઈ અને દોરા બાંધવા માંડી, પરંતુ ભાભીઓએ સણકા કરી તેમના કાંડામાંથી દોરા કાઢી નાખ્યા અને નણંદને કાઢી મૂકી। બહેન નિરાશ થઈ ઘરે પાછી આવી। એ વખતે નાનો ભાઈ હાજર હતો। તેણે નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો। ભાઈએ સ્નેહથી કોદરો આપ્યો, સાથે માટીનું એક ઢેપું અને તાંબાનો એક પૈસો આપ્યો। બહેને ભાઈના ઓવરના લેતા કહ્યું, ભાઈ, કોદરા એ મારા મન કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને તાંબાનો પૈસો એ રૂપિયા છે।
મારી જાયા ભાઈના પ્રેમ આગળ લાખ રૂપિયા પણ વિસાહતમાં નથી, માટે તું ઓછું ન આણીશ. વ્રતના પ્રભાવે ઘણા વર્ષે આજ તેનો પતિ તેને તેડવા આવ્યો હતો. માને થયું કે સાસરે જતી દીકરીને કંઈક આપવું જોઈએ, પણ એની પાસે આપવા જેવું કંઈ ન હતું. આથી તે મોટા દીકરાને વહુઓને કહ્યું. તેમણે પોતાના ઉતારેલા સાલ્લાની પોટલી સાસુમાને આપતા કહ્યું, નણદબાને અમારા તરફથી આ ભેટ આપજો. સાસુએ ખુશ થઈને ઘરે આવી તે પોટલી પોતાની દીકરીને આપી દીધી. જમાઈ દીકરીને લઈને ચાલતો થયો. નાનો ભાઈ તથા મા અને ગામના પાદરી સુધી વળાવી આવ્યા. તેઓ બંને ચાલતા ચાલતા એક નદી કિનારે આવી પહોંચ્યા. નદી જોઈને બહેનને નાહવાનું મન થયું. તે નદીમાં નાહવા ગઈ. પછી તેણે વર પાસે સાલ્લો માંગ્યો. જમાઈએ પોટલું છોડ્યું તો ચમત્કાર, તેની અંદર રંગબેરંગી હીરના ચીર હતા. આથી તેણે કહ્યું. આ સાંભળી બહેને વિચાર્યું કે ભાભીએ પોટલીમાં ચિથરા જેવા સાલ્લા મૂક્યા હશે, તેથી પતિ મજાક કરતો હશે. તેણે જાતે જોઈને જોયું તો જાત જાતના રંગબેરંગી હીર હતા. તે મનમાં સમજી ગઈ, આ બધો પ્રતાપ વ્રતનો છે. બીજી પોટલીમાં મૂકેલો તાંબાનો સિક્કો સોના મોહર બની ગયો અને માટીનું ઢેફું ગોળ બની ગયો. કોદરીની જગ્યાએ ચોખા બની ગયા હતા. વર તો સ્તબ્ધ થઈ આ બધું જોઈ રહ્યો હતો, પરંતુ બહેને તો વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ હતી. પછી બહેને પોતાના પતિને સોના મોહર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યા. એવામાં થોડી વારે ફરી એક ચમત્કાર થયો. નદી કિનારે 7 માળનો ભવ્ય મહેલ બની ગયો. બહેન તો 7મા માળના ઝરૂખે ઊભી રહીને પતિની રાહ જોવા લાગી. થોડી વારમાં પતિ આવી પહોંચ્યો. તેણે મહેલ જોયો. પોતાની પત્નીને ત્યાં ન જોઈ એટલે તે વિચારમાં પડી ગયો અને તે પાછો વળવા ગયો ત્યાં તો ઉપરથી પત્નીએ બોલાવ્યા અને તેને કહ્યું, સ્વામી, આ પ્રતાપ બધો મારા વ્રતનો છે. અંદર આવો, હું રસોઈ કરી નાખું. તે તો મહેલમાં ચૂલો ખોદવા લાગી, પણ જ્યાં ખોદે ત્યાં સોનું નીકળ્યું. તેથી મૂંઝાઈ કે રાંધવું ક્યાં. છેવટે તેને ધરતીમાને વિનંતી કરી પછી ખોદ્યું ત્યારે માટી નીકળી. રસોઈ બનાવી પ્રેમથી પતિને જમાડ્યો. બંને વૈભવશાળી મહેલમાં રહેવા લાગ્યા. થોડા સમય પછી 7 ભાઈઓની દશા ફરી ગઈ. ઊભો પાક બળી ગયો, ઘર પણ પડી ગયા. બાકી હતું તે દુકાળ પડ્યો. અન્ન માટે તરફડવા લાગ્યા. બધા ભાઈઓ વહુને લઈ મજૂરી શોધવા નીકળ્યા. ચાલતા ચાલતા બહેનના મહેલે આવ્યા. અહીં મજૂરી મળશે એમ વિચારી ત્યાં પડાવ નાખ્યો. 3જા માળે ઊભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી ગઈ. તેણે નોકર મારફત એ લોકોને કામે વળગાવી દીધા. ભાઈને ત્રિકમ પાવડા અને ભાભીઓને ટોપલા પકડાવી દીધા. નાના ભાઈ ભાભી અને માને આરામથી મહેલમાં રાખ્યા. 6 ભાઈઓ અને ભાભીઓ મજૂરી કરીને કંટાળી ગયા, પણ કરે શું? મજૂરી કરે તો જ સાંજે ખાવાનું મળતું હતું. નાના ભાઈ ભાભી અને મા મજૂરી વગર મહેલમાં રહેતા તે જોઈ તેમના નસીબનો વાંક કાઢવા લાગ્યા. થોડા સમય પછી બગીચાનું કામ પૂરું થતાં બહેને એક દિવસ બધાને પોતાને ત્યાં જમવા બોલાવ્યા. તેમની સાથે નાના ભાઈ ભાભી તથા માને જમવા બેસાડ્યા. બહેને નાના ભાઈ ભાભી અને માની થાળીમાં 32 પકવાન પીરસ્યા, જ્યારે બીજા બધાને સોનાના લાડુ અને વાટકામાં ખારી રાબ પીરસી. બધા જમવા લાગ્યા, પરંતુ મોટા ભાઈ ભાભીઓ શું જમે? બહેને જમવા માટે આગ્રહ કરવા લાગી. ત્યારે તેઓ બોલી ઉઠ્યા, સોનાના લાડવા તે કંઈ ખાવાતા હશે અને આ રાબ તો ખારી છે. ત્યારે બહેન બોલી, તમારી પાસે ધન હતું ત્યારે બહેન ખારી ઝેર લાગતી હતી. પૈસાના અભિમાનમાં ભાભીઓ નણદને છણકા કરતી હતી. એ વખતે તમને બહેનની ભાળ લેવાનો પણ સમય ન હતો. આ શબ્દો સાંભળી 6 ભાઈઓ અને ભાભીઓ દંગ થઈ ગઈ. ભાભીઓ તો કાળી ઢમ થઈ ગઈ. નાના ભાઈ સામે જોઈ હેતથી બહેન બોલી, આ નાના ભાઈ ભાભીએ હેતથી ભેટ આપી હતી મને. તેના પ્રતાપે જ મને સમૃદ્ધિ મળી છે. 6 ભાઈ ભાભીએ બહેનની માફી માંગી. બહેનને વિશાળ હૃદય રાખી તેમને માફી આપી અને પોતાની સાથે રાખી લીધા. તેઓ હવે સંપીને રહેવા લાગ્યા. વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા વાર્તા સાંભળનાર સૌને ફળજો. તો મિત્રો, આ હતી વીરપસલીની સંપૂર્ણ વ્રત કથા. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. જો તમે 16 સોમવારનું વ્રત રાખો છો તો એની કથા પણ અમારી ચેનલ ઉપર વિડીયો અપલોડ થઈ જશે. એ પણ તમે જોઈને સાંભળી શકો છો. તેમજ આવનારા સમયમાં ઘણા જ એવા વ્રત તહેવારો આવવાના છે.
તો એ સંપૂર્ણ વ્રત તહેવારોની સંપૂર્ણ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.